પૈસા આપો ને 200 રૂપિયા. આ ચાર ગોકુડિયા આ મેળા ભાગી જાય જલ્દી. એ કાકા શેઠ, મારે તમારે હારે મેળે નહીં થવું. હું તો એકલો મેળે જાય. એ ગોકુડિયા મારે રે આવવામાં તારે શું વાંધો? લે વાંધો તો ઘણો કાકા શેઠ. તમને શું ખબર હોય વાંધો હું એમ? મને 200 રૂપિયા આપી દે એટલે હું વયા જાશ મેળે. તમારી રીતના તમે જઈ આવજો. એ ગોકુડિયા હું એકલો જાઈશ તો હું ખોવાઈ જાઉં તા. હા તો ખોવાઈ જાવ ને તો કાકા શેઠ મેળો હાવ બધો વિખાઈ જાય ને પછી હું ગોતવા આવીશ. તારે મારે હારે આવવામાં શું વાંધો? મને વાંધો પડે જોવો. તમારે છે ને ઓલા નાના છોકરા કેમ કૂટર હાંકતા હોય એમાં બેઠો, અને મારે તો મોટા સગડોળમાં બેસવાનું હોય. તમે તો ઓલા ઓળકા હાંકતા હોય એમ નાના છોકરા નાખો ઈ, અને ઓલા ફુગામાં ધુપકા મારે એમાં ધુપકા મારો. હવે એમાં મને ગડવાય ન દે. ગોકુડિયા મોટા સગડોળમાં મને બીક લાગે એટલે. હા તો બીક લાગે તો હું શું કરું? એટલે તો કહું છું બે નોખા નોખા મેળે જાવી. હારી લેત જાને એમ કહું. હારે તમે એકલા જઈ આવો, મને 200 રૂપિયા આપી દે એટલે હું જાઉં. હાલ મને 300 પાછા ભાઈ. 300 હોય તો હું વયો ન ગયો હોય કારું નો પૈસા શું કરવા અહીંયા બેઠો હો? તો લાય પાંચ. એક કામ કરું હું મસ્કાની દુકાને સૂટા લઈ આવું. હા તો સૂટા લઈ આવો, અને તમારે હારે આવું ને તો મને શરમ લાગે. કેમ શરમ લાગે? એટલે બધા દાંત ના કાઢે એટલા નાના છોકરા આવ્યા કોઈને થોડી ખબર છે તમારે હાજ નથી વધી એમ. એ વાત બધી જાવ દો, હું સૂટા લઈ આવું, તું સ્ટેશનમાં ઉભો રહે. હા તો કાંઈ વાંધો નહીં, છૂટા લઈને ગાય ગા આવો. અને જોવો હું જે રિક્ષામાં બેઠું ને એ રિક્ષામાં તમારે નહીં બેવાનું. હા ભાઈ હું નહીં બે, હું બીજી રિક્ષામાં બેહી. હા હું તો પાણીપુરી પાવભાજી ને એવું ખાઈ જાય છે. એ તો હું ખાઈશ ના કાંઈ. જાવ તમે હાલો છે ને સીધા સ્ટેશન આવો, હું સ્ટેશન ઉભા રહો. ઓહો એ આખા ગામે નવા કપડા લીધા લાગે અને પાછા બધા મેળે જાય છે. ઓલા તઈને ને ભણાવવામાં હું છે ને મેળો કરવાનો ભૂલી ગયો. નવા કપડા જ ન લેવાના. કોની રિંગ વાગી અત્યારે? હાલો એ હાલો મસ્કાભાઈ. એ બોલો બોલો ભાઈ કોણ? હા હોપારી વાળા બોલો. હા બોલો ને. ઓલા 525 રૂપિયા છે, ખાતામાં નાખી દે ને. ખાતામાં? એ પણ આમ જોવો અત્યારે તો છે ને મારી પાસે કાંઈ નથી. મેળે જવાના પૈસા નથી, નકર છે ને હમણાં કઈક કરી નાખે. નથી મારી પાસે કાંઈ. હો તમારો હાથ વાંધો, તમને ઉધાર દેવાય જ નહીં કહી દે. લા પણ નથી યાર, થોડું સમજો ને, અમારે પરબ હાલે છે. 3 મહિના થયા પછી બાકીનો લેવા આવતા આયા. હા હા આપી દઈશ, તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ. એવા દૂધે ધોયેલા પૈસા નથી જોતા મારે. હા હા આપી દઈશ, ફોન રાખો હાલો. હા મૂકો. શાંતિથી પરબ નથી કરવા દેતા ઉઘરાણી વાળા તો. પણ મસ્કા 500 ના સૂટા આપતો ભાઈ. હું બોલા ગગા શેઠ? મસ્કા એ ગગા શેઠ હું તમારા સર છું, મસ્કા સર. એ એમ ટ્યુશન માં આવીએ ને ત્યારે જ મસ્કા સર કહીશું. જોને મેળે જાવું છે મસ્કા સર જલ્દી. તમે મેળે જાવ છો? હું ગોકુળિયા જુદો જઈને હું જાઉં, એટલે એને 200 રૂપિયા વાપરવા જોતા ને એટલે હું સૂટા લેવા આવ્યો. પણ મારી પાસે કઈ છૂટા નહીં હોય ગગા શેઠ. ગોકુળભાઈ કેટલા જોતા? 200. તો તમારે 300 વધશે બરોબર? તો એક કામ કરો ને, 1 મહિનાની ફી મને એડવાન્સ માં આપી દે 300 રૂપિયા, એટલે હું તમારા આડવાર મેળે આવું. હાલો. એ મસ્કા તો મારે શું વાપરવાનું? મારે કાઈ નહીં. લાલા લાવો સૂટા લાવો. છૂટા નથી ગગા શેઠ. નથી? નહીં. એ 300 રૂપિયા મને આપી દે એમ કહું છું. તો મારે મેળો કરવો કે નહીં? નહીં તમારે મેળો નહીં કરવાનો. એમ થોડું હાલે. હા તો મેળો જામે ગયો હવે. એ ગગા શેઠ બોલો યો, ગગા શેઠ નહીં મેળે જાય છે, આખું ગામ મેળે વહી જશે તો હું એકલો અહીંયા રહીશ. એક કામ કરું, હવે તમે જોવો કેમ ગગા શેઠ મેળે જાય છે. હા રિક્ષા હબ નથી આવતી. આપણા ગામમાં 3 રિક્ષા છે, ઈ પાછી ભરેન વહી ગઈ. હવે એના ઉતારીને અહીંયા આવે ત્યાં લગી મારે ઉભું રહેવું પડશે. એટલો તડકો છે. એ લાલુ દાદા ક્યાં ભાગ્યા? મેળામાં મેળામાં જાવ છો? એ લાલુ દાદા હું મેળામાં જ આવું છું. હા તો આપણે બે હારર વહી જાવી. આપણે બે નહીં, આપણે ત્રણ. ત્રણ ક્યાં? તમે નોખા જાવ છો, હું નોખો જાવ છું. કોઈ હવે ભેગું જવાનું છે ભાઈ. કેમ? મસ્કાની દુકાન સૂટા જ નતા. તો પણ બીજી દુકાને લેવાય ને. ત્યાં હું નથી બોલતો, એ દુકાન વાળા. તો લાવો 500 નોટ મને આપી દો. એમ નો હાલો. એ લાલુ બાબા સૂટા આપો તો. એ ગોકુળિયા મારી આગળ 100 રૂપિયા મુંડર પડ્યા. ગોકુળિયા આવીને પૈસા લઈ લેજે જા. હા તો મોટી સરખી બેહવાનું. હા હું આખે રૂમાલ બાંધી એટલે બીક જ નહીં રાખે. એ ઓલી ગાડી આવે એમાં હું બેહી જાઉં. હા હું બેહી જાઉં. એ રાખો. મસ્કા સર નીકળ્યા. હું છે બેરે જવાનું છે મસ્કા સાહેબ. તને તને મેળે જાવ છો? હા ઠીક. એન્જિનિયર કોને બનવું છું? મારે હા વકીલ. મારે તમારે શું બનવાનું હતું? ખેડૂત. બરોબર. અરે શાર સવારી એ ના ના માથામાં પેલા તો આવી રીતના મેળા કરીને તમે આ બધી નોકરી મળશે તમને. એ મેળા કરે નોકરી માં આ તો રવિવારની રજા હોય ને, ઘણી ઘણી નોકરી લેવાની હોય. હા પણ તમને કીધું કોઈ આ મેળાની રવિવારની રજા છે? મેં કીધું નહીં. હા તો બસ
તને 3 થી 1/2 કલાકમાં મારા ક્લાસમાં જો બરોબર યાદ મસ્કા રાખજો. સર પણ મેળાની રજા ન હોય પણ રવિવારની તો રજા હોય ને આ રવિવાર છે ના 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 આપણા ક્લાસમાં એક દિવસની રજા ન હોય હું જેથી કહું ને રજા તેની જ રજા નામ જ મેં કઈ કીધું નથી રજા છે એમ નહીં હા તો બસ 1/2 કલાકમાં તને મારા ક્લાસમાં જો યાદ રાખજો જો એક કઈ નો આવ્યા તો વળતરના દિવસે છે ને એવો મારીશ ને કે તમે ખાવા જેવા નહીં રહો વાહ વાહ ભાઈ સાંભળ્યું ને હા. 1/2 કલાકમાં ક્લાસમાં જો મારે તને હા 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 ભાઈ મેળે ગયા છો વારો પાડી દે હા 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 ભૂલતા નહીં ઓ ગોકુયા ભૂલતા નહીં હા હા એ ગોકુયા હવે આમ ટ્યુશનમાં જાવું કે આમ મેળે જાવું મારે તો મોટા સગડોળમાં બેહવું છું મારે બે આવું તું પાણીપુરી ખાય પાવભાજી ખાય છે હવે એક કામ કરવી આજ ભણવું નથી આજ મસ્કા સેટની છે ને ઘાણી કરી નાખવી એટલે છે ને આપણે રજા હોય ને તેથી રજા જ આપે આ જોયું આપણને મેળામાં ન જવા દીધા હવે ઈ તે કેમ ને બેટન ટ્યુશન કરાવે ને ઈ જોવી આપણે હાલો ટ્યુશનમાં ધમાસા કરી બોલાવી દેવી હાલો હાલો હા તો ધમા સકડી બોલે આવ્યા તમારી જગ્યાએ બેહો ને એની જગ્યાએ બેહી જાવ સવારે હાલો હાજીપુર શું ધ્યાન આપજો હા આમાં આ ટેકો હુકમ જી લા તો ટેકો દેવાય જાય આ રેવાય ઓય હા શાંતિ રાખો ગોકુભાઈ હાજર સાર લાલુ બાબા હાજર સર ગગા શેઠ હાજર સર એલા પણ ધીમે ધીમે બોલો ને તઈ નહીં આ તમને કાનમાં અડતાલ હોય તો હરખું સંભળાય ને એમ મેલ કાઢી નાખજો કાનમાંથી હા એ હા હાલો તો આજે આપણે ભણવાનું છે શું ભણશું ખબર A B C D E F G કોનો ફોન આવ્યો હાલો હાલો એ બોલો ભાઈ આ ગ્લોટિયા ટ્યુશન માંથી મસ્કાભાઈ બોલું છું બોલો કોણ બોલો હાલો 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 હવે આયા ભણવાનું હું છે ઈ કયો ને કલાકના મંડાના હાલો 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 મસ્કા સર આપણે ભણવાનું છે ને ગણિતનો હાલો હાલો એલા બોલ ને ભાઈ કોણ બોલે છો હાલો મસ્કા સર હું લખવાનું છે હા એક મિનિટ હા. હાલો 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 આ ઘોડાની વાર્તા લખી નાખવી આપણે હા લખવાનું ચાલુ કરો હાલો હાલો હા એલા બહુ કર્યો યાર આ કોણ હે હું મેં તમને લખવાનું કીધું એલા એ હવે તો હાલો હાલો એલા ભાઈ બોલ ને કોણ બોલે છો મારા ઘરે ફોન ન કરતું મને હાલો ફોન કરતું છે કોને ખબર હાલો 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 મને તો કોઈક લેણા વાળા હોય ને એવું લાગે એટલે હાલો હાલો કરતા છે મસ્કા સર હાલો હવે છે ને આજે આપણે અંગ્રેજી ભણવી એવું લાગે છે મને તો હાલો એલા બોલ ને મોઢામાં વાગ ભીરા છે તારે ક્યારનો ફોન કર્યો છો હે હા બાપા હા એ ના ના બાપા હા એલા ઈ તો ક્યારનો કોક મને ફોન કરે છે ને કોઈ બોલતું નથી એટલે એ ના ના યાર એલા હા હા આવી જઈશ પેલા ઘરે હો મારા બાપાનો ફોન હતો બોલો ઠામુકો હા તો હું રાડ્યું નાખો સવો મસ્કા સર એમાં પણ ગોકુળભાઈ ક્યારનો કોક ફોન કરે છે ને પાછું બોલતું નથી હા બોલો હું ભણવું છે હવે બોલો તમે કયો તમારે શું ભણવું છે ગોળી આ ડિઝાઇન જોતો ઈ મસ્તીની ડિઝાઇન છે હું હા જો ઘોડા કાઢી કોણ બોલે છે ઈ કોણ બોલ્યું હે હું બોલ્યું મસ્કા સર મસ્કા સર કાગડો એમ કોણ બોલ્યું બોલ્યા એવું હે એ હું જ બોલ્યો તમે જ બોલ્યા મને ખબર છે ના ના મારો અવાજ તો જવાને કેવો છે જાડો અવાજ આવ્યો છે તમારે તો કૃષ્ણ તમે હુલા બોલ્યા એ મસ્કા સર નામ નો દેતા હો તમે હું જ બોલો લાલુ બાબા તો તમે હુલા બોલ્યા હું નથી બોલ્યો મારો અવાજ એવો હતો તો કોણ બોલ્યું અમને હું ખબર હવે તમારા કાનમાં હડતાલ છે હરખું સંભળાતું નહીં હોય મસ્કા સર કાગડો હું કાગડો શું કઈ એ તો કોઈ એમને થોડી ખબર હોય ખબર ન હોય લા હા આમને મત આખું છે રાજા મસ્કા સર
હવે તો કોઈ ગાંડું એમ બોલ્યું હે તો આવી મસ્તી કોણ કરે છે હાથમાં આવી જાય ને તો ટાટિયા ભાંગી નાખી મસ્કા સર તમે દુકાનમાં હેરવો હે યારું એ ઉભા થઈ જાવ ઘડી આગળ યા જાઓ. ઘર ચાલ યારું ઘડી દો હા જલ્દી આ ભાંગો એ કવડી નો જા કરી ગયો હા આ કરી જો તમે ક્યાં છે યારું એ મસ્કા સર અત્યારે નથી મને કાલ રાતે સપનું આવ્યું હતું આપણે અહીંયા ભણતા હતા ને ત્યાં એરું કરી જો એવું હે બોલ ગોકુયા તો પણ કે કશે પેલા શોખ વખત તમે કરો પણ તમે સાંભળતા હોય તો મેં તો મસ્કા સર કીધું ત્યાં તમે બધું વિખવા મીરા અરે કરી હાલો ગોઠવો અંદર બધું હા હા ગોકુયા કેમ હેરાન થાય છે કે નહીં હે લાલો દાદા કોઈ તું ઓલી બાજુ ભેડો તો જોયા દે તો ઓ બાપા મસ્કા સર ઓ બાપા કોઈ પકડો કર્યો કોઈ તું કોને તમે પકડને વાડો કર્યો એ ઉભા રહ્યો મેં પગાડો નથી કર્યો તું કોઈ પકડો કર્યો આ પગાડો થયો તો ગગા શેઠ નો એ મસ્કા સર મારો પગ તો આવ નાનો છે જો તો હા તો હું થોડો આડો પગ કરું આ ગોકુયા પગ કે તો એ ગગા શેઠ તમારો પગ ભલે નાનો રહ્યો પણ લાંબો બહુ થાય છે ઈ મને ખબર છે પગ તમારો ક્યાં લાંબો છો જો તો ફરીવાર ઓટું યાદ રાખજો હવે તમારા પગ લાંબો કરો તો જો તો મારો આયા તું પગ તો તો લાલો દાદા પગ લાંબો એ મસ્કા છે પણ તમે આયા છે પગ જ નથી હા ગોકુલભાઈ નક્કી છે ને તમે જ પગ લાંબો કરેલો છે આસુ બોલો મેં નથી પગ લાંબો કર્યો એમાંથી એકે હાસુ નહીં બોલે આ આપણે ભણવાનું શું છે ઈ કયો ને હવે આમાં હું ભણવા જેવું રહ્યું હું હવે હાલો હાલો મારે કોઈને કાંઈ ભણાવવા બધાને રજા જાઓ વ્યા જાઓ મેળો કરવા જાઓ તમે બધા ના ના હો મારે તો છે ને વકીલ બનવાનું છે મારે ભણવાનું છે મસ્કા સર અત્યારે મેળો પૂરો થઈ ગયો હોય અમારે ભણવું છે ભાઈ હા અમારે કાલે રજા નહીં પ્રમદી રજા નહીં હવે દરરોજ આવીશું એમ પણ તમારે ભલે ભણવું હોય પણ મારે છે ને તમને 2-3 દિવસ ભણાવવા જ નથી તમે બધા મેળો કરવા જાઓ મારે ભણાવવા જ નથી કોઈને આજ હું હાવ કંટાળ્યો તમારથી એ ગગા છે હાલો તો ભાગવી એ ગોકુયા ભાગવાનું ના હેરા હા તો ભણવું જ છે હવે હા. પણ ના મારે તમને ભણાવવા નથી ભાગી જાઓ તમે બધા મેળો કરવા જાઓ જોયું ને ભાઈ આ લોકોને મેળો કરવા જવા દીધું હોત તો હારું હતું આમ નામ તો ઈ મારું લોહી પી ગયા